જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને બે જ સિઝનમાં જિલ્લામાં 100% જેવો વરસાદ થયો છે. થોડા સમયના વિરામ બાદ આવી જતા વરસાદને કારણે માળિયા તાલુકાની વ્રજમી, મેઘલ, કાલિન્દ્ર અને લાઠો નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેથી ભાખરવડ અને વ્રજની ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં રોજ રસ્તા ધોવાય છે, તેમજ ક્યાંક પાકનું પણ ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન થયું છે. જિલ્લાના માણાવદર, માળિયા, વંથલી, મેદરડા અને ભેંસાણ સહિત વ્યાપક વરસાદ થયો છે. વાત કરવામાં આવે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની અંદર વરસાદ 100% જેટલો સિઝનનો પડી ચૂક્યો છે. ત્યારે આજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીની અંદર જૂનાગઢ જિલ્લાના માળિયા, મેંદરડા અને માણાવદરની અંદર 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકો અને કેશોદની અંદર 3 ઇંચ ઉપરાંત બાકી રહેલા તમામ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ વાત કરવામાં આવે માળિયાની, તો માળિયા તાલુકાની અંદરથી પસાર થતી વ્રજમી નદી, કાલિન્દ્રી નદી, મેઘલ નદીની અંદર ઘોડાપૂર આવ્યા છે અને ત્યાંના 2 ડેમ એટલે કે ભાખરવડ અને વ્રજમી ડેમ જે છે એ પણ છલકાવાની પૂરી તૈયારીમાં હોય. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને તાકીદે સજાગ રહેવાનું પણ સૂચવવામાં આવ્યું છે. કલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ.